પ્રશ્ન નંબર 1 ભારતમાં કેસરની ખેતી ક્યાં થાય છે? ઓપ્શન એ જમ્મુ કાશ્મીરમાં, ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં, ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી કર્ણાટકમાં. સાચો જવાબ છે ઓપ્શન એ જમ્મુ કાશ્મીરમાં. પ્રશ્ન નંબર 2 કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે? ઓપ્શન એ લવિંગ, ઓપ્શન બી ચા, ઓપ્શન સી કોફી કે ઓપ્શન ડી કાજુ. સાચો જવાબ છે ઓપ્શન સી કોફી. કુર્ગ કોફીના ઉત્પાદન માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? ઓપ્શન એ કર્ણપ્રયાગ, ઓપ્શન બી દેવપ્રયાગ, ઓપ્શન સી રુદ્રપ્રયાગ કે ઓપ્શન ડી ઋષિકેશ. સાચો જવાબ છે ઓપ્શન બી દેવપ્રયાગ. દેવપ્રયાગ ખાતે અલકનંદા અને ભાગીરથી નદીઓ એકબીજાને મળે છે. પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી કઈ નદી અસમમાંથી વહે છે? ઓપ્શન એ ગોદાવરી, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી બ્રહ્મપુત્રા કે ઓપ્શન ડી પાનમ. સાચો જવાબ છે ઓપ્શન સી બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રા નદી અસમમાં થઈને વહે છે. પ્રશ્ન નંબર 5 હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન એ મૂસી, ઓપ્શન બી તુંગભદ્રા, ઓપ્શન સી ગોદાવરી કે ઓપ્શન ડી મહી. સાચો જવાબ છે ઓપ્શન એ મૂસી. હૈદરાબાદ મૂસી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન નંબર 6 કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે ઓપ્શન ડી અસમ. સાચો જવાબ છે ઓપ્શન ડી અસમ. કાઝીરંગા અભયારણ્ય અસમમાં આવેલું છે. પ્રશ્ન નંબર 7 હાથી માટેનું પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ અસમમાં, ઓપ્શન બી તમિલનાડુમાં, ઓપ્શન સી કર્ણાટકમાં કે ઓપ્શન ડી કેરળમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ. પેરિયાર અભયારણ્ય કેરળમાં આવેલું છે. પ્રશ્ન નંબર 8 ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો કયા રાજ્યમાં છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત. ગુજરાતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો રહેલો છે. પ્રશ્ન નંબર 9 માચીસના ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ પુડુચેરી, ઓપ્શન બી કોઇમ્બતુર, ઓપ્શન સી શિવકાશી કે ઓપ્શન ડી માયસોર. સાચો જવાબ છે ઓપ્શન સી શિવકાશી, જે તમિલનાડુમાં આવેલ છે. તમિલનાડુનું શિવકાશી એ માચીસના ઉત્પાદન માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 10 સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. સાયલન્ટ વેલી કેરળ રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન નંબર 11 સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી લોથલ કે ઓપ્શન ડી મોહેંજો-દડો. સાચો જવાબ છે ઓપ્શન સી લોથલ. પ્રશ્ન નંબર 12 સિંધુ સંસ્કૃતિઓના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? ઓપ્શન એ બ્રાહ્મી લિપિ, ઓપ્શન બી ખરોષ્ઠી લિપિ, ઓપ્શન સી ઈરાની લિપિ કે ઓપ્શન ડી હજુ લિપિ ઓળખાઈ નથી. સાચો જવાબ છે ઓપ્શન ડી
હજુ લિપિ ઓળખાઈ નથી. પ્રશ્ન નંબર 13. ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ગુરુ ગોવિંદ સિંહે, ઓપ્શન બી ગુરુ હરગોવિંદ સિંહે, ઓપ્શન સી ગુરુ હરચરણ સિંહે કે ઓપ્શન ડી ગુરુ રામદાસે. સાચો જવાબ છે ઓપ્શન એ ગુરુ ગોવિંદ સિંહે. ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 14. કયા રાજાએ શિવાજીને નજરકેદ કર્યા હતા? ઓપ્શન એ ઔરંગઝેબ, ઓપ્શન બી હુમાયુ, ઓપ્શન સી શાહજહાં કે ઓપ્શન ડી અકબર. સાચો જવાબ છે ઓપ્શન એ ઔરંગઝેબ. ઔરંગઝેબે શિવાજીને નજરકેદ કર્યા હતા. પ્રશ્ન નંબર 15. પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ઓપ્શન એ રાજપૂતો અને અકબર વચ્ચે, ઓપ્શન બી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, ઓપ્શન સી અકબર અને હેમુ વચ્ચે કે ઓપ્શન ડી ઔરંગઝેબ અને અંગ્રેજો વચ્ચે. સાચો જવાબ છે ઓપ્શન સી અકબર અને હેમુ વચ્ચે. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું અને પાણીપતનું બીજું યુદ્ધ 1556માં અકબર અને હેમુ વિક્રમાદિત્ય વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 16. ગાંધીજી કઈ સાલમાં આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા? ઓપ્શન એ ઈસવીસન 1910માં, ઓપ્શન બી ઈસવીસન 1915માં, ઓપ્શન સી ઈસવીસન 1917માં કે ઓપ્શન ડી ઈસવીસન 1912માં. સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન 1915. 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા. તેથી 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે, ઓપ્શન બી ઓડિશાના કટક ખાતે, ઓપ્શન સી મહારાષ્ટ્રના સતારા ખાતે કે ઓપ્શન ડી ઓડિશાના રામેશ્વરમ ખાતે. સાચો જવાબ છે ઓપ્શન બી ઓડિશાના કટક ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. પ્રશ્ન નંબર 18. ભારતમાં પ્રથમવાર અદાલત કોણે સ્થાપી હતી? ઓપ્શન એ લોર્ડ કરઝને, ઓપ્શન બી લોર્ડ રિપને, ઓપ્શન સી લોર્ડ ડેલહાઉસીએ કે ઓપ્શન ડી લોર્ડ કોર્નવોલિસે. સાચો જવાબ છે ઓપ્શન ડી લોર્ડ કોર્નવોલિસે. પ્રશ્ન નંબર 19. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ઓપ્શન એ શ્રીમદ રાજચંદ્ર, ઓપ્શન બી સ્વામી રામદાસ, ઓપ્શન સી ગોપાલકૃષ્ણ ગોખલે કે ઓપ્શન ડી સ્વામી રામકૃષ્ણ. સાચો જવાબ છે ઓપ્શન સી ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. પ્રશ્ન નંબર 20. શ્યામજી કૃષ્ણવર્મા કયા સામયિકના તંત્રી હતા? ઓપ્શન એ ધ ઇન્ડિયન હાઉસ, ઓપ્શન બી ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, ઓપ્શન સી ધ ઇન્ડિયન એનરેસ્ટ કે ઓપ્શન ડી ધ ઇન્ડિયન વોઇસ. સાચો જવાબ છે ઓપ્શન બી ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. પ્રશ્ન નંબર 21. દીવાની દાવાઓ કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે? ઓપ્શન એ તાલુકા અદાલતમાં, ઓપ્શન બી જિલ્લા અદાલતમાં, ઓપ્શન સી લોક અદાલતમાં કે ઓપ્શન ડી ફૌજદારી અદાલતમાં. સાચો જવાબ છે ઓપ્શન એ તાલુકા અદાલતમાં. દીવાની દાવાઓ તાલુકા અદાલતમાં સાંભળવામાં આવે છે. પ્રશ્ન નંબર 22. બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? ઓપ્શન એ બંધારણની કલમો અને પ્રકરણો, ઓપ્શન બી બંધારણનું આમુખ, ઓપ્શન સી બંધારણના પરિશિષ્ટો કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી બંધારણનું આમુખ.
બંધારણનું આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. પ્રશ્ન નંબર 23. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઓપ્શન એ ડોક્ટર ભીમરાવ આંબેડકરને, ઓપ્શન બી મૌલાના આઝાદને, ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુને. સાચો જવાબ છે ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 24. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? ઓપ્શન એ 3:2, ઓપ્શન બી 2:3, ઓપ્શન સી 1:3 કે ઓપ્શન ડી 3:4. સાચો જવાબ છે ઓપ્શન એ 3:2. પ્રશ્ન નંબર 25. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો. ઓપ્શન એ સત્યમેવ જયતે, ઓપ્શન બી યોગક્ષેમ વહામ્યહમ, ઓપ્શન સી વંદે માતરમ કે ઓપ્શન ડી જય હિન્દ. સાચો જવાબ છે ઓપ્શન એ સત્યમેવ જયતે, જે મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે. પ્રશ્ન નંબર 26. ભારતીય બંધારણમાં સુધારા કરવાની સત્તા કોને છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિને, ઓપ્શન બી રાજ્યસભાને, ઓપ્શન સી સંસદને કે ઓપ્શન ડી લોકસભાને. સાચો જવાબ છે ઓપ્શન સી સંસદને. અનુચ્છેદ 368 અંતર્ગત સંસદને બંધારણમાં સુધારા કરવાની સત્તા મળેલી છે. પ્રશ્ન નંબર 27. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો હોય છે? ઓપ્શન એ ચૈત્ર, ઓપ્શન બી પોષ, ઓપ્શન સી કારતક કે ઓપ્શન ડી ફાગણ. સાચો જવાબ છે ઓપ્શન એ ચૈત્ર માસ. પ્રશ્ન નંબર 28. રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે છે? ઓપ્શન એ 500 સભ્યો, ઓપ્શન બી 550 સભ્યો, ઓપ્શન સી 600 સભ્યો કે ઓપ્શન ડી 650 સભ્યો. સાચો જવાબ છે ઓપ્શન એ 500 સભ્યો. વિધાનસભામાં વધુમાં વધુ 500 સભ્યો હોઈ શકે, એથી વધારે નહીં. પ્રશ્ન નંબર 29. લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી સ્પીકર કે ઓપ્શન ડી વડાપ્રધાન. સાચો જવાબ છે ઓપ્શન સી સ્પીકર. સ્પીકર લોકસભાની બેઠકોનું સંચાલન કરે છે. પ્રશ્ન નંબર 30. ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? ઓપ્શન એ મીરા કુમાર, ઓપ્શન બી સુષ્મા સ્વરાજ, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી કે ઓપ્શન ડી મૃદુલાબહેન સારાભાઈ. સાચો જવાબ છે ઓપ્શન એ મીરા કુમાર ભારતના પ્રથમ મહિલા સ્પીકર હતા. પ્રશ્ન નંબર 31. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? ઓપ્શન એ વેરાવળમાં, ઓપ્શન બી દ્વારકામાં, ઓપ્શન સી દેવની મોરી ખાતે કે ઓપ્શન ડી વલસાડમાં. સાચો જવાબ છે ઓપ્શન સી દેવની મોરી ખાતે. પ્રશ્ન નંબર 32. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું? ઓપ્શન એ શામળદાસ ગાંધી, ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી કે ઓપ્શન ડી ઉમાશંકર જોશી. સાચો જવાબ છે ઓપ્શન એ શામળદાસ ગાંધી. શામળદાસ ગાંધીના કહેવાથી ગાંધીજીએ નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું. પ્રશ્ન નંબર 33. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? ઓપ્શન એ મેરાયો નૃત્ય, ઓપ્શન બી મરચી નૃત્ય, ઓપ્શન સી ટિપ્પણી નૃત્ય કે ઓપ્શન ડી ગોફ ગૂંથણ.
સાચો જવાબ છે ઓપ્શન એ મેરાયો નૃત્ય। પ્રશ્ન નંબર 34 ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? ઓપ્શન એ ભાવનગરની, ઓપ્શન બી ભુજની, ઓપ્શન સી જામનગરની કે ઓપ્શન ડી જૂનાગઢની। સાચો જવાબ છે ઓપ્શન સી જામનગર। જામનગરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે। પ્રશ્ન નંબર 35 પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? ઓપ્શન એ મીના, ઓપ્શન બી ગરાસિયા, ઓપ્શન સી રાઠવા કે ઓપ્શન ડી ઘોડિયા। સાચો જવાબ છે ઓપ્શન સી રાઠવા। પ્રશ્ન નંબર 36 પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? ઓપ્શન એ સાબરકાંઠા જિલ્લામાં, ઓપ્શન બી કચ્છ જિલ્લામાં, ઓપ્શન સી બનાસકાંઠા જિલ્લામાં કે ઓપ્શન ડી અમદાવાદ જિલ્લામાં। સાચો જવાબ છે ઓપ્શન એ સાબરકાંઠા જિલ્લામાં। પ્રશ્ન નંબર 37 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? ઓપ્શન એ ડુમસ, ઓપ્શન બી ચાંપાનેર, ઓપ્શન સી સાપુતારા કે ઓપ્શન ડી દાંડી। સાચો જવાબ છે ઓપ્શન ડી દાંડી, જે નવસારી જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન નંબર 38 કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ઘોડાવીરા આવેલું છે? ઓપ્શન એ બેલા બેટ, ઓપ્શન બી ખદીર બેટ, ઓપ્શન સી પચ્છમ બેટ કે ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં। સાચો જવાબ છે ઓપ્શન બી ખદીર બેટ। ખદીર બેટમાં ઘોડાવીરા આવેલું છે। પ્રશ્ન નંબર 39 પાષાણયુગના આદિમાનવના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે? ઓપ્શન એ નૃત્ય મંડળ, ઓપ્શન બી પશુ પંખી, ઓપ્શન સી સંગીત કળા કે ઓપ્શન ડી ફૂલછોડ। સાચો જવાબ છે ઓપ્શન બી પશુ પંખી। પશુ પંખીના આલેખનો પાષાણયુગના ગુફાચિત્રમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 40 ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો? ઓપ્શન એ બહાદુર શાહ, ઓપ્શન બી મહમ્મદ બેગડો, ઓપ્શન સી નિઝામ શાહ કે ઓપ્શન ડી અહમદ શાહ બીજો। સાચો જવાબ છે ઓપ્શન એ બહાદુર શાહ। બહાદુર શાહ ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન હતો। પ્રશ્ન નંબર 41 ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે? ઓપ્શન એ સુરત જિલ્લો, ઓપ્શન બી કચ્છ જિલ્લો, ઓપ્શન સી ગાંધીનગર જિલ્લો કે ઓપ્શન ડી ખેડા જિલ્લો। સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ જિલ્લો। કચ્છ જિલ્લામાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન જોવા મળે છે। પ્રશ્ન નંબર 42 નીચેનામાંથી કયો તાલુકો સરહદી તાલુકો નથી? ઓપ્શન એ વાવ, ઓપ્શન બી થરાદ, ઓપ્શન સી સાંતલપુર કે ઓપ્શન ડી લખપત। સાચો જવાબ છે ઓપ્શન ડી લખપત। પ્રશ્ન નંબર 43 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ અમદાવાદમાં, ઓપ્શન બી નવસારીમાં, ઓપ્શન સી જામનગરમાં કે ઓપ્શન ડી પાટણમાં। સાચો જવાબ છે ઓપ્શન ડી પાટણ। ગુજરાતમાં સૌપ્રથમ પાટણમાં આયુર્વેદ કોલેજ શરૂ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 44 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી ઓખા, ઓપ્શન સી મુન્દ્રા કે ઓપ્શન ડી કંડલા। સાચો જવાબ છે ઓપ્શન ડી કંડલા। કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર છે। પ્રશ્ન નંબર 45 પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
ઓપ્શન એ ગિરનાર પર્વત, ઓપ્શન બી શેત્રુંજય પર્વત, ઓપ્શન સી બરડો પર્વત કે ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી શેત્રુંજય પર્વત. પ્રશ્ન નંબર 46 ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ Ctrl+A, ઓપ્શન બી Ctrl+C, ઓપ્શન સી Ctrl+F કે ઓપ્શન ડી Ctrl+P. સાચો જવાબ છે ઓપ્શન સી Ctrl+F. પ્રશ્ન નંબર 47 MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે? ઓપ્શન એ 3 બટન, ઓપ્શન બી 4 બટન, ઓપ્શન સી 5 બટન કે ઓપ્શન ડી 6 બટન. સાચો જવાબ છે ઓપ્શન એ 3 બટન. પ્રશ્ન નંબર 48 MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? ઓપ્શન એ .wor, ઓપ્શન બી .doc, ઓપ્શન સી .odt કે ઓપ્શન ડી .wrt. સાચો જવાબ છે ઓપ્શન બી .doc. પ્રશ્ન નંબર 49 MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હશે? ઓપ્શન એ C8, ઓપ્શન બી 8C, ઓપ્શન સી H3 કે ઓપ્શન ડી 3H. સાચો જવાબ છે ઓપ્શન એ C8. પ્રશ્ન નંબર 50 ઈમેઇલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? ઓપ્શન એ 32 અક્ષરનું, ઓપ્શન બી 64 અક્ષરનું, ઓપ્શન સી 128 અક્ષરનું કે ઓપ્શન ડી 255 અક્ષરનું. સાચો જવાબ છે ઓપ્શન ડી 255 અક્ષરનું. હવે આ પ્રશ્ન તમારા માટે. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઓપ્શન એ રાજપૂતો અને અકબર વચ્ચે, ઓપ્શન બી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, ઓપ્શન સી અકબર અને હેમુ વચ્ચે કે ઓપ્શન ડી ઔરંગઝેબ અને અંગ્રેજો વચ્ચે. આ જ વિડીયોમાં પાછળ આપણે જોઈ ગયા છીએ. જો જવાબ આવડે તો કોમેન્ટમાં લખીને મોકલો. ધન્યવાદ.